વેલકમ ટુ બીનાની રસોઈ. બીનાની રસોઈમાં આજે બની રહી છે દાળનું પ્રીમિક્સ. તો એના માટે 1 વાટકી તુવેરની તેલ વગરની દાળ અને અડધી વાટકી મગની દાળ 3 થી 4 પાણીથી ધોઈ લેવાની છે અને પછી સરસ કોટનના કપડા ઉપર એને 2 થી 3 કલાક માટે કોરું કરી દેવાનું છે. બિલકુલ કોરું થઈ ગયા પછી એને ધીમા તાપે શેકવાની છે. બાકી વધેલું મોઇશ્ચર પણ તેમાંથી જતું રહે એના માટે, કારણ કે આને સ્ટોરેજ કરી શકાય છે અને આરામથી 4-5 મહિના સુધી આ પ્રીમિક્સને કંઈ થતું નથી. પણ એમાંથી મોઇશ્ચર બધું કાઢવું જરૂરી છે. તો બિલકુલ ધીમા તાપે એને શેકીશું. પણ હા, ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળનો કલર ચેન્જ થવો જોઈએ નહીં, નહીંતર દાળ સરખી થશે નહીં. થોડો ભેજ દાળમાંથી નીકળે પછી આપણે એમાં હજી થોડી વળી છે ત્યાં સુધીમાં સૂકું આદું હોય તમારી પાસે તો સૂકું જ આદું નાખજો. મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં તાજું આદું, થોડી લીલી મરચી, 2 ચકરી ફૂલ, થોડી સુગંધ અને સ્વાદ માટે જાવંત્રીના પીસ અને 2 મોટા એલચા લીધા છે. ફરીથી એને ખૂબ સરસ ધીમા તાપે શેકીશું, કારણ કે આદુમાંથી મોઇશ્ચર ઉઠતા વાર લાગશે. તો બિલકુલ ધીમા તાપે એને થવા દઈશું. અને મસાલાની સુગંધ, હા, તમારી પાસે તેજપત્તું હોય તો એ પણ તમે નાખી શકો છો. થવા આવે એ વખતે એમાં કરી પત્તા પણ ઉમેરવાના છે. કરી પત્તા ઉમેરી અને જરૂર લાગે તો ગેસને બંધ કરી દેજો. કરી પત્તા તો ગરમ વાસણ અને ગરમ દાળને લીધે થઈ જ જશે. વાસણ ગરમ છે, ગેસ બંધ છે, પણ વાસણ ગરમ છે એટલે આપણે એને સતત હલાવતા જ રહેવું પડશે. બીનાની રસોઈમાં રસોઈથી પણ મળશે ઘણું બધું. આ દાળ આવી રીતે કરીને દૂર ભણતા છોકરાઓ માટે, જોબ કરતી દીકરીઓ, વહુઓ માટે અને મોટી ઉંમરના માટે બધા માટે ઇઝી પડશે. એક વખત મહેનત કરવાની છે, પણ પછી 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી આનો પાવડર જ નાખવાનો છે અને ખૂબ સરસ તમે દાળ તૈયાર કરી શકો છો. ચલો, થોડી ગરમ ઓછું થઈ ગયું છે તો આપણે એના સૂકા મસાલા પણ ઉમેરી દઈએ. મીઠું, હળદર અને લાલ મરચું થોડું કલર માટે, આખું જીરું થોડું સ્વાદ માટે. હવે એ ગરમ છે એ ઠંડુ થાય ત્યાં સુધીમાં એ મસાલા પણ થોડું મોઇશ્ચર ઉડી જશે. અને સૂકા ટમેટા મારી પાસે અવેલેબલ ન હતા તો મેં ટમેટાનો પાવડર મિક્સ કર્યો છે કે જેમાંથી તેમાં ટમેટાનો સ્વાદ પણ રહે. બધું જ સરસ મિક્સ ઠંડુ થઈ ગયા પછી આપણે એને ક્રશ કરી લઈશું. જો આપણી દાળનું પ્રીમિક્સ આપણું રેડી છે. મેં થોડું દાણેદાર રાખ્યું છે, તમે જોઈએ તો વધુ એકદમ પાવડર કરી લેજો. બધા જ લીલા મસાલા નાખ્યા છે, પણ છતાં એકદમ સૂકી મસ્ત દાળ થઈ ગઈ ને તૈયાર. હજી તો આની આપણે વિધિ બાકી છે, એક પ્રોસેસ બાકી છે. ચલો, દાળનું ટેક્સચર જોઈ લીધું, હવે આપણે આગળનું કરીએ. આમાં તમે આમચૂર પાવડર પણ આ સમયે મિક્સ કરી શકો. જ્યારે આપણે મીઠું મરચું ને એવું નાખ્યું ત્યારે આમચૂર, પણ હું મોટા ભાગે એમાં ગળપણ અને ખટાશ દાળ બનાવું છું ત્યારે યુઝ કરું છું. તમે આમાં નાખવું હોય તો નાખી શકો છો. ચલો, દાળ શેકી એ જ વાસણમાં તેલ લીધું છે. એમાં જીરું 1 મોટી ચમચી ભરીને, રાઈ 1 મોટી ચમચી ભરીને, ખૂબ સરસ તતડે, કારણ કે આ દાળને આપણે 4-5 મહિના માટે રાખવાની છે. હિંગ પણ મોટી ચમચી મસાલાની જે આવે છે એ ચમચી આખી ભરીને નાખી છે. કરી પત્તા પણ નાખ્યા છે. વઘારમાં પણ નાખવાથી એનો ટેસ્ટ સરસ આવશે, કારણ કે શેકવામાં નાખાય તો આ ભૂકો થઈ ગયો. આ સમયે તમને ઠીક લાગે તો તમે તજ, લવિંગનો પણ ઉપયોગ કરી શકો છો. હું બહુ મસાલેદાર નથી ખાતી તો મેં એવું નથી ઉમેર્યું.
હવે બધું જ દાળનું જે આપણે ક્રશ કર્યો એ પાવડર એમાં નાખી દઈશું. વઘાર આપી દેવાથી દાળનું મિક્સચર સરસ થઈ જશે. ફરી પાછું એ જ ધીમા તાપે અને ખૂબ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. કોઈ મસાલામાં નમી રહી ગઈ છે જરાક કે કંઈ રાઈ જીરુંમાં રહી ગઈ છે, થોડીક વાર થવા દેવાનું છે. તમે જોઈએ તો ઘીથી પણ વઘાર કરી શકો છો. તો રેડી છે આપણું દાળનું પ્રીમિક્સ. હવે આપણે બનાવી રહ્યા છીએ એમાંથી દાળ ઢોકળી. ચલો, મેં દાળ ઢોકળી છે એટલે 2 ગ્લાસ પાણી લીધું છે, કારણ કે ઢોકળી માટે થોડું કરશે ને. અને 3 ચમચી નાખીશું. જો સિંગદાણા પણ નાખવા હોય તો થોડાક અગાઉથી પલાળી રાખવાના. મેં પલાળી રાખ્યા છે તો સિંગદાણા પણ એમાં ઉમેરું છું. અને હા, તમે ઢોકળા સાથે સંભાર બનાવો તો પણ આ દાળ ચાલે. અને એમાં તમે સિંગ ને સરગવાની સિંગ ને બધું નાખી શકો છો. અને એમાં થોડું પાવડર વધુ યુઝ કરવાનું. હવે મેં કરેલી ઢોકળી એમાં ઉમેરી દાળ જો ઉકળે એટલે દાળ ભાતમાં ખાઈએ છીએ એવી જ દાળ થઈ જશે. તમારે એમાં વઘાર આપવાની જરૂર નથી. ચલો, બધી જ ઢોકળી ફટાફટ એમાં મિક્સ કરી દીધી છે. અને ઢોકળી છે, દાળ તો ઓલરેડી રેડી જ છે, પણ આપણે ઢોકળી છે એટલે 1 સીટી વગાડી દઈશું. થોડું સુગંધ માટે ઘી ઉમેર્યું છે. મને દાળ ઢોકળીમાં ઘી વધારે ભાવે છે. તમારામાંથી કોને ભાવે છે કમેન્ટ પર કહેજો. અને હા, તમને આ દાળ ઢોકળીની રીત કેવી લાગી તો ખાસ કોમેન્ટમાં કહેજો. જો કુકર ખુલી ગયું છે, સીટી વાગી ગઈ છે. દાળ ઢોકળી હતી તો થોડું ઓછું લાગતું હતું, તો મેં પાછું એમાં લાલ મરચાંથી બિલકુલ ખાલી તેલમાં લાલ મરચું નાખીને થોડો વઘાર આપ્યો છે. વેરી ટેસ્ટી દાળ ઢોકળી રેડી. બીનાની રસોઈમાં દાળ ઢોકળી કેવી લાગી છે કોમેન્ટમાં પ્લીઝ જણાવજો. લવ યુ, ટેક કેર, લાઈક કર.